पद बंधु सहज समाधि चहि सद्गुरु चरणे चित्रवतो मुद एज भावना हृदय रही रचता जेनी नित्य वरते देहातीत अपूर्व दशा के भगवंत निरंतर भजता दोष रहे कहो के मकशा श्रीमद सद्गुरु राज चंद्रपद चंद्र चंद्रिका समचल के सौ संचय टाळो बाळकना वंदन करूं कोमल के त्रिविध ताप बाळे कळी काळे महामोह मुंजवी मारे सुरत रुतम सद्गुरु जीवने त्या आश्रय दईने उगारे। परमात्मा श्रीमद रामचंद्र भगवानना વચનામૃત વંચાય છે પત્ર ક્રમાંક 582 461 પાનું મુંબઈ ચૈત્રવદ 1351 તમારે વેદાંત ગ્રંથ વાંચવાનો કે તે પ્રસંગની વાતચીત શ્રવણ કરવાનો પ્રસંગ રહેતો હોય તો તે વાંચનથી તથા શ્રવણથી જીવમાં વૈરાગ્ય ને ઉપશમ વર્ધમાન થાય તેમ કરવું યોગ્ય છે। તેમાં પ્રતિપાદન કરેલા સિદ્ધાંત નિશ્ચય જો થતો હોય તો કરવામાં બાદ નથી, તથાપિ જ્ઞાની પુરુષના સમાગમ ઉપાસનાથી સિદ્ધાંતનો નિશ્ચય કર્યા વિના આત્મવિરોધ થવા સંભવ છે। પરિમત કૃપાદેવ મુક્ષ પત્ર લખ્યો કે વેદાંત ગ્રંથ વાંચવામાં વાંચજો પણ નિર્ણય તો જ્ઞાની પુરુષ પાસે વૈરાગ્ય સમર્થે ભલે પણ સિદ્ધાંત તો જ્ઞાની પાસે। આમ સિદ્ધાંત એ જ્ઞાની થાય અને બાકી બીજા પુસ્તકો વૈરાગ્ય ઉપશમ માટે ગમે તેમ જઈને તમે વાંચો પણ સિદ્ધાંત તો જ્ઞાની નહીં તો આડો અવરોધ થઈ જાય। તમારે વેદાંત ગ્રંથ વાંચવાનો કે તે પ્રસંગની વાતચીત શ્રવણ કરવાનો પ્રસંગ રહેતો હોય મુમુક્ષુઓને લખ્યું છે અને ખાસ મુનિઓને લખ્યું છે તો તે વાંચનથી તથા શ્રવણથી જીવમાં વૈરાગ્ય ઉપશમ વર્તમાન થાય તેમ વૈરાગ્ય ઉપશમ। વૈરાગ્ય એટલે આ જગતના પદાર્થો પ્રત્યે અનાસક્તિ, વિષયો પ્રત્યે વિરક્તિ, ઉદાસીનતા, જગતના કોઈ પદાર્થ પ્રત્યે કિંચિત વૃત્તિ નહીં। કેવી વાત ન ગમે આ વિશ્વની આઠે પોર ઉદાસ, જગતનો કોઈ પદાર્થ ના ગમે એવો વૈરાગ આવે ત્યાર પછી અધ્યાત્મ જન્મે છે। અધ્યાત્મની જનની અકેલી ઉદાસીનતા। જ્યાં સુધી જગતના પદાર્થો પ્રત્યે પ્રેમ છે ત્યાં સુધી આત્મા પ્રત્યે પ્રેમ નહીં આવે। લાખો કરો ને આ ખાવું છે, ચાટવું છે, રોટલું છે, મોજ કરવી છે, ભગવાન મળે એમાંથી એક ભગવાનને મેળવવા માટે તો લોકોએ બધું છોડી દીધું છે। ઘર બાર રાત પાટ સત્વતોય નથી મળ્યા કારણ કે પ્રત્યેનો ભાવ નથી છૂટ્યો। આપણે વાત કરતી ને દ્રવ્યથી ને ક્ષેત્રથી બે છૂટો, અંતરથી છૂટો, બહારથી છૂટો।
પ્રસંગની વાતચીત શ્રવણ કરવાનો પ્રસંગ રહેતો હોય તો તે વાંચનથી અથવા શ્રવણથી જીવમાં વૈરાગ્ય ઉપશમ. વૈરાગ્ય એટલે ના શક્તિ ભાવ, ઉપશમ એટલે ક્રોધ, માન, માયા, લોભ, આ જે કષાયો એ દબાય જાય. તદ્દન નાશવા તો મોક્ષ થઈ જાય, પણ દબાય તો આપણે કંઈ કામ કરતા રહીએ. દબાઈ રહ્યો ને તે જ આપણે હોમો થાય, પછી કામ નથી કરી આપવાનું. બે વાત છે. વૈરાગ્ય ઉપશમના કાળ કોણ? કષાય અને વિષય. એટલે આ બે વાત થવી જોઈએ. વૈરાગ્ય ઉપશમ ભગવાન મહાવીરે ઠેર ઠેરે વાત કરી છે. અંદરથી ના થતો ભાવ, બાકી બધું છોડી દો. ક્યારે થઈશું? બાહ્યંતર નિર્ગ્રંથ થતો, બહારથી ને અંદરથી. અને જો બહારથી છૂટે તોય અંદરથી છૂટવાનું તે કારણ છે. અંદરથી છૂટતું બહાર છોડવું ને પણ એમાં છૂટી જાય છે. જેને અંદરથી છૂટે છે બહારનું છૂટી જાય છે. અને બહારનું નથી છૂટ્યું છતાંય અંદરથી છૂટ્યું છે તો છૂટ્યા બરાબર છે. મૂળ વાત અંદરથી છોડવા માટે છે, પણ બાહ્ય તેનું કારણ છે. જે વસ્તુનો વધુ પરિચય હોય એ છોડવું મુશ્કેલ. એનો પરિચય ઓછો થાય ને તો છૂટી જાય. રોજ જે જગ્યાએ જે વસ્તુ ભોગવતા હોય તો યાદ આવે, પણ પછી થોડે મૂકી તો યાદ નહીં આવે. તેમાં પ્રતિપાદન કરેલા સિદ્ધાંતનો નિશ્ચય. આ જે વેદાંતના ગ્રંથોમાં જે સિદ્ધાંત છે, સિદ્ધાંત તમને ન સમજાય તો રહેવા દે. એ કોઈ જ્ઞાની પાસે સમજજો, પણ એમાંથી વૈરાગ્ય ઉપશમ લેજો. યોગ વાસિષ્ઠ વૈરાગ્ય ઉત્તમ ગ્રંથ છે. આવડા બે મોટો વોલ્યુમ છે યોગ વાસિષ્ઠ. બધો વૈરાગ્ય એવું મળી જાય. તમારા પણ વૈરાગ્ય એ પેલા શંકરાચાર્યનું છે. તે વેદાંતમાં વૈરાગના ઘણા પુસ્તકો છે. સુંદરદાસનો સુંદર વિલાસ વૈરાગનો ગ્રંથ છે. જગતના પદાર્થ પ્રત્યે આપણને અનાસક્ત ભાવ. એટલે જૈન સિવાય પણ અન્ય ગ્રંથોને વાંચવાની કૃપા દેવે એટલા માટે ભલામણ કરી કે તમને વૈરાગ આવે. પણ સિદ્ધાંત તો જૈન ગુરુ પાસે તેમાં પ્રતિપાદન કરેલા સિદ્ધાંતનો નિશ્ચય જો થતો હોય તો કરવામાં બાદ નથી. તથાપી જ્ઞાની પુરુષના સમાગમ ઉપાસનાથી સિદ્ધાંતો નિશ્ચય કર્યા વિના આપને એવો થવા સંભવ છે. કારણ કે જૈનમાં શું કહ્યું? પ્રત્યેકાત્મા. વેદાંતમાં એક જ આત્મા છે. આ બધા છે તેના કકડા અંશ છે. જૈનમાં શું કે પ્રત્યેક જુદા છે. જે કરે છે ભોગવે છે. કોઈનું હોણું યારો નથી. જ્યાં તો બધો એક ઉપરમ છે કેવું એ લોકો માને. પણ તો એ વૈરાગનું કારણ છે. સિદ્ધાંત તો જૈનનો છે. જ્ઞાની પુરુષના સમાગમ ઉપાસનાથી સિદ્ધાંતનો નિશ્ચય કર્યા વિના આ વિરોધ થવા સંભવ છે. એની પાસે ન જાણીએ તો પછી વિરોધ આવે, મેળ ના થાય, મનમાં ઉજવણ થાય. એટલે કોની પાસેથી જાણો? જ્ઞાની પાસે. 590 પત્ર આનું વિવરણ નહીં હોય છે. નિવાસીનું છે. નથી 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 92 છે. પાંચસો નેવાસી પછી 590 પત્ર. મુંબઈ ચૈત્ર 1451. ચારિત્ર શ્રીજીના અભિપ્રાયમાં શું છે તે વિચારી સમજતા થવું. દશા સંબંધી અનુપ્રેક્ષા કરવાથી
જીવમાં સ્વસ્થતા ઉત્પન્ન થાય છે. તે વિચારે કરી ઉત્પન્ન થયેલી ચારિત્ર પરિણામ સ્વભાવ ઉપસ્થિત સ્વસ્થતા વિના જ્ઞાન અફળ છે એવો જીવનો અભિમત તે અવ્યાબાદ સત્ય છે. તે સંબંધી અનુપ્રેક્ષા ઘણીવાર રહ્યા છતાં ચંચરપણિતનો હેતુ એ ઉપાધિ યોગ તીવ્ર ઉદય હોવાથી ચિત્તમાં ઘણું કરી ખેદ જેવું રહે છે અને તે ખેદથી શિથિલતા ઉત્પન્ન થઈ વિશે જણાવવાનું થઈ શકતું નથી. બાકી કાંઈ જણાવવા વિશે તો ચિત્તમાં ઘણી વાર રહે છે. પ્રસંગોપાત કે વિચાર લખો તેમાં અડચણ નથી. એક વિનંતી પરિમત ચારિત્ર શ્રીજીના અભિપ્રાયમાં શું છે તે વિચારી સમસ્થાન એટલે આત્મા પોતાના સ્થિર થાય. બહાર જે ભટકતો જ ના ભટકે. ક્રોધ માન માયા લોભ વિષય કચાય ચેતન જોનિત ભાનો કરતા પોતાના સ્વરૂપમાં અનમ ચારિત્ર ચારિત્ર સ્થિર થવું. આ બીજે ભટકે છે આત્મામાં આવી જવું એ નમ ચારિત્ર. ચારિત્ર દશા સંબંધી અનુપ્રેક્ષા કરવાથી અનુપ્રેક્ષ એટલે ભાવના જીવમાં સ્વસ્થતા ઉત્પન્ન થાય છે. એટલે મને સારું ચારિત્ર હો એવી ભાવનાથી વર્તતા એને પોતાના આત્મામાં સ્વસ્થતા આવે છે. તે વિચારે કરી ઉત્પન્ન થયેલી ચારિત્ર પરિણામ સ્વભાવ સ્વસ્થતા વિના જ્ઞાન અફળ છે. પણ જો તે અંદર ભાવ ના ઉતર્યા તો બહારનું કઈ અર્થ? બહારથી બધું કરે અંદર ઉતર્યું નહીં. ઉપવાસ કર્યા વ્રત કર્યા તપ કર્યા પણ તોય ચારિત્ર નહીં આવ્યું. ચારિત્રનો મુખ્ય શું છે? અકશાય. અકશાય ભાવ તે ચારિત્ર અને સાકાની શ્રદ્ધા તે દર્શન. આપણે દર્શનનો અર્થ દર્શન કર્યો, ચારિત્ર લુગડો પહેર્યો, ઢીલો ટપ્પા કર્યો તે નહીં. ચારિત્રનો મુખ્ય અર્થ શું છે? અકશાય. એટલે જો આ બધું કરવા છતાં જો કશાય ન ટળ્યા તો કોઈ અર્થ નથી. જે આપણે રખડાવી રહ્યા છે કશાય કશ એટલે સંસાર, જેનાથી સંસાર ઉત્પન્ન થાય. ક્રોધ માન માયા લોભ એનાથી આ જીવ રખડે છે. એ મૂકે તો ચારિત્ર કહેવાય. તે સંબંધી અનુપ્રેક્ષા ઘણી વાર રહ્યા છતાં ચંચળપણે તો હેતુ એ ઉપાધિઓ તીવ્ર ઉદય હોવાથી ચિત્તમાં ઘણું કરી કીધું. કૃપાદેવ પોતાની દશાની વાત કરે. આ સંબંધી અનુપ્રેક્ષા રહે છે. અમને સ્વભાવ રહીએ એવી ભાવના રહે છે. છતાં ચંચળપણ તો હેતુ એ ઉપાધિઓ. ઉપાધિ છે તમને કઈ ખેંચાવ રહેતી નથી. દુકાને બેઠા છે, પોતે આત્મા છે, આત્મ સ્વરૂપ છે, જેને સાક્ષાત ખરેખર છે તો બહારની ઉપાધિ આવ્યું કે નહીં? ઘણો એટલે ઘણું પડે. આટલું આપો આપવું પડે, જોખવું પડે. અરે વસ્તુ પૈસા લેવા દે તો ઘણા પડે. એટલે આ ઉપાધિ યોગ એમને જોઈએ તેવી રીતે આત્મામાંથી થવા દેતું નથી. એટલા માટે કહ્યું ક્યારે થઈશું બાહ્યંતર નિર્ગમ. ઘરમાં રહીને થાય પણ જેવું ત્યાગમાં થયું ઘર ના થાય. ઘેર રહીને ભક્તિ કરીએ પણ એકાંત સ્થાનમાં કરીએ વાત જુદી છે. આ પાછળમાં જઈને જે કરીએ એટલું ઘેર ના થાય. કારણ કે એ ત્યાં ઘેર એવાનો કોઈ સંજોગો નથી. એ કૃપાદેવને ઊંચી દશા હતી, ભાવના ઊંચી હતી
છતાં પણ પોતાને પ્રાપ્ત યોગે સફળ રહેવું પડશે ને પૂછતું હતું. લોકો શું કે છે કે શ્રીમદે તો ધર્મનો ધંધા સાથે સંબંધ કર્યો. સંબંધ નથી કર્યો, નતો ગમતો એને તો આવી પડ્યો. એને શું સમજે ને ક્યારે થઈશું બાહ્ય નિર્ગમ થયો. જેમ જેમ તે હળખી તે બધે ન ઘટે ઉઠીને ચાલ્યા જઈએ. નથી ગમતું મોખની પાસે રેતી ઉપાડે જેવું કામ કરીએ છે, એ નથી ગમતું. તો લોકોએ ધર્મ ધંધા સાથે યોગ કર્યો નથી. લોકોને આ જગતનો ધંધો કરાવવો છે. જ્ઞાની તો જગતનું કઈ કરવા જેવું, આત્માનું કરવા જેવું છે. એ પૂરતા ઉદય કેટલો અઘરું લાગે. તે સમયની અનુપ્રેક્ષા ઘણી વાર રહ્યા છતાં અચળ ચંચળ પરિણતિનો હેતુ ઉપાધિ ચંચળ પરિણતિ મન જરીક તો ખેંચાય જ નહીં. છોદો કરવા બેઠે તો ચિત્ત રોકાય છે. તીવ્ર ઉદયરૂપ હોવાથી પાછું તો તીવ્ર ઉદય. અમારે આ જાતનું બોધેલું છે, છૂટેવું નથી. ભાવના છે ભક્તિની, ભાવના છે વૈરાગની, આત્માની. છતાં આ બાળનું આનું પૂછે તે મને ગમતું જતો છે, ગમતું નથી છતાં છે. શું કરીએ? ઘણું કરી ખેત જેવું રહે છે. કૃપાલદેવને આ સંસાર ગમતો નહોતો, વેપાર ગમતો નહોતો, પણ આવ્યો ઉદય એટલે કરે શું? એ જાણ વેપાર નતા કરતા, ગમતો નતો, પણ માથે જેમ કોકે નાખી દે એમાં પૂરો પ્રાપ્ત થયું હતું તો કરવું જ પડે. એવા દાખલા ઘણા પુરુષોના છે. જનક રાજાને વિધિ દશાથી છતાં આખું રાજ કરતા હતા. ભરત રાજાને મનીમે વૈરાગી, મનીમે વૈરાગી, બાર તો ચોપડીનું રાજ હતું. નવ નિધાન, 14 રત્ન, કેટલી રાણીઓ, કેટલા રાજકુમારો અને કેટલા રાજા તેના આત્મી છે. દેવો જેની સાનિધ્યમાં. એને આમાં કશું ગમતું નતું, કે એને તો ગમતું હતું ભગવાનનું ચરણ. આવી પડ્યું હતું. આવા જીવ કોક હોય છે. આ બીજા શું કલ્પના કરે કે ભરત તો વૈભવ ગમતો છે, એના વૈભવનો પાર નતો. ભરતેશના વૈભવ નામનું પુસ્તક પહોંચ્યું કર્મ શિવની પાસે, છતાંય ગમતો નહોતો. એને ગમતું હતું ભગવાનનું. તો એ ભાવનાથી તેને ગ્રસ્તાવાસમાં ઘેર અરીસાપુર મૂક્યો જ્ઞાન થયું. એટલે આવા કોઈ જીવો હોય છે. એમાં ભગવાન મહાવીર સ્વામી નાનપણથી વૈરાગી હતા. રાજે નહોતું કરવું, દીક્ષા લઈને ચાલી જવું હતું, પણ મારા મા બાપની સેવા કરી. પછી મા બાપ જે છૂટ્યા પછી આવું સાથે તો મોટા ભાઈ પાછા કે જતો અક્ષત ઉપર લાગ્યા ઉપર ડોમ. મા બાપ ગમતું જાય છે એ પાછું પણ ગમતું નહોતું. અને ઘરનું કંઈ કરતા રાજે નતા કરતા, છતાં પણ ત્યારે રહેવું પડ્યું હતું. એ કેટલાક ને ઉદ્યોગ ઉદય હોય, પણ અંદરની ભાવના જુદી હોય. એ કેવો દાખલો છે? સુમાપુત્ર કેવડીનો છે. એને કેવું જ્ઞાન થયું, છતાં ઘેર હતા. 6 મહિના કેવું જ્ઞાન થયા પછી મા બાપની સેવા કરતા. કોઈ જાણતું નથી. અન્ય ક્ષેત્રે વિચરતા જ્ઞાનીએ બે સાધુને મોકલ્યા કે તમારે એની જોડે પુરાણમાં જેને તમને જ્ઞાન થશે ત્યાં તો ત્યાર પછી દીક્ષિત થઈ ગયા. એટલે કે મનની વૃત્તિ જુદી, બહારનો દેખાવ પણ જુદો હોય. એટલે ઉદયરૂપ હોવાથી ચિત્તમાં ઘણું કરી ખેત જેવું રહે છે.
અને તે ખેદથી સ્થિરતા ઉત્પન્ન થઈ વિશે જાણવું થઈ શકતો ખેદ ઢીલો થઈ જવો છે. આમારી દશા મારે કરવું છે શું આવી પડ્યું? ન ગમતું કરવાનું બહુ અઘરું પડે. બાકી કઈ જણાવવા વિશે તો ચિત્તમાં ઘણી વાર રહે છે. પ્રસંગોપાત કોઈ વિચાર લખો તે મળતો નથી. એ જ વિનંતી છે કે મુંબઈ ચૈત્ર 1951 591 વિષયાદિ ઈચ્છિત પદાર્થ ભોગવી તેથી નિવૃત્ત થવાની ઈચ્છા રાખવી અને તે ક્રમે પ્રવર્તવાથી આગળ પડતી વિષય મૂર્છા ઉત્પન્ન થવી ન સંભવે એમ થવું કઠણ છે. કેમ કે જ્ઞાન દશા વિના વિષયનું નિર્મૂળપણું થવું સંભવતું નથી. માત્ર ઉદય વિષયો ભોગવાથી નાશ થાય. પણ જો જ્ઞાન દશા ન હોય તો ઉત્સુક પરિણામ વિષયાર્થતા ઉત્પન્ન થયેલા ન રહે અને તેથી વિષય પરાજિત થવાને બદલે વિશેષ વર્તમાન થાય. જેને આત્મદશા છે એવા પુરુષો વિષયાકાંક્ષાથી અથવા વિષયનો અનુભવ કરી તેથી વિરક્ત થવાની ઈચ્છાથી તેમ પ્રવર્તતા નથી. અને એમ જો પ્રવર્તવા જાય તો જ્ઞાનને પણ આપવા યોગ્ય છે. માત્ર પ્રાપ્ત સંબંધી ઉદય હોય એટલે છૂટી ન શકાય. તેથી જ જ્ઞાની પુરુષની ભોગ પ્રવૃત્તિ છે તે પણ પૂર્વ પશ્ચાતાપ પાડી અને મંદમાં મંદ પરિણામ હોય છે. સામાન્ય મુમુક્ષુ જીવ વૈરાગ્ય અનુભવને અર્થે વિષયાદવા થતા ઘણું કરીને બંધાવા સંભવ છે. કેમ કે જ્ઞાની પુરુષ જે પ્રસંગોને મોડ જીતી શક્યા છે તો જેની માત્ર વિચાર દશા છે એવા પુરુષના ભાર નથી કે તે વિશે એવા પ્રકાર જીતી શકે. લાડવા બે ખાઈ લઉં કાલે પછી મન નહીં થાય તે ખાધા એટલે કાલે બધું મન થાય. બીજી છોડવી છે ત્યારે 2-4 બીજે પી લો. જેમ હતું તેને વિષયના આધાર વિશે વધશે ઘટે નહીં. વિષયને તો તિરંદરી આપે. હવે બિલકુલ તાર નામ નહીં. થોડે ના છૂટે. જેમ વિષય રાજવા થાય વિષય વધ્યા ત્યારે ઘટે નહીં. કેટલાક શું માને છે જૈનોમાં તો શું કે તમને વૈરાગ્ય ઉભા ના રહેશો નીકળી જજો. પણ વેદાંતાદીમાં શું છે મુક્ત ભોગી થાવ. એ બધું ભોગવી પછી છૂટજો. ભોગવી છૂટાય પછી લાલચ રહી જાય ને. એક વખત ચાખ્યો એટલે ના છૂટે. ઘાટકો પર હું હતો ત્યાં મસ્તો બપોરે ફરવા નીકળ્યું. પેલું કયું રાજાવાડી એક બેન તો બપોર ગયો તો આવે મંદિરમાં એક આવી છોકરી તે રીસઈ કે મારે આઈસ્ક્રીમ ખાવું. મેં કહ્યું તમે આઈસ્ક્રીમ કેમ ચખાડ્યો? મારે તો કોઈ માગતું નથી. ચાખી ગઈ એટલે માગે છે ને. એમાં વિષય ચાખી ગયો એટલે ના છૂટે. તો વિષયને તો શું કરવું પડે? આ લાકડામાં તો લાકડો નાખો છે તો વધારે લાકડો કાઢી નાખો. કેટલાક તો બસ એક વખત ભોગવી લે બધું મન ના થાય. ભોગવેલા વધારે મન થાય. બીજો બીજી વાર બીજી પણ મન થાય.
દારૂ પીતો હોય છોડ્યો હોય તો એને પીવાનું ગમે છે, નથી પીતો તો પીવાનું. ઘણા દારૂ મૂકીને પાછા ફરી પીતા થાય છે તો ઝાંખી ગયો છે ને. મહાભારત યુદ્ધમાં શરૂ છે, બંને બાજુએ બધા શિબિરો તંબુ તણાઈ ગયા છે, લડાઈની તૈયારીમાં છે. હવે અભિમન્યુ પણ કેવું લડાઈ ઉતરવાનું એને પ્રતિજ્ઞા ના લીધી. બધા એના વડીલો વાર છે કે ના આ તું એક રૂપિયા પછી તું મારી જાવ મારે કોની આવડા લડાઈ કરવાની. મેં તો પ્રત્યે નતો જવાનો એને પરિણામ ઘરે દાદાની પૂરી ઉતરા રાતોરાત કેવું અને ત્યાં કેમ્પમાં જઈને રાખી કવિઓ થોડું વધારે વાત કરે છે તો 6 મહિનાની રાત કરી વાત કર્યું એ તો લડાઈ જવા તૈયાર થયો. પેલી ઉતરાય કચ્છ ના જશું કે અભિમન્યુ શું કે છે, શું કરું, મેં પ્રતિજ્ઞા લીધી છે ને તારા સંગમાં આવો આનંદ મેં કર્યો તો ચાખી ગયો ને. જે કોઈ એમ જાણે કે ભુક્તભોગી થવી વાત પોતાની ખોટી છે, કઈ રીતે ખરાબ વાત થઈ ગઈ નથી વળગ્યું તો હોતી વાત. જેને બીડી દીધી પીવાનો છે તો પીધી એટલે છૂટે, ભાગ્ય છૂટે, ચાખવાની છૂટે. બહુ બળ કરે તો છૂટે ને ના છૂટે. એટલે શું કેવું છે, વિષયોને ભોગવાથી વિષય નહીં છૂટે, એને તો મૂઠી દેવી પડે, પાછું ના જોવું, એની હોમું ના જોવું. બીડી પીવાની બંધ કરીએ તો ખિસ્સામાં ના રાખે, ઘરમાં ના રાખે, જે બજારમાં વેચાય છે તે બજારમાં થઈને નાખે. નહીં તો આ તો ભૂતરો આખી જિંદગીનો આપણો પોષણ પાછો આવું આવું કરે. કૃપાદેવ શું કે છે, વિષયને છોડવા તો તેને મૂકી દેવા, એને ભોગવી લઈને છૂટાય વાત ભૂલી જજો. હું આજે બધું ભોગવી લઉં એટલે પછી સાધુ થવું, ભોગ્ય પછી સાધુ થવું. વિષયાદી ઈચ્છિત પદાર્થ ભોગવી તેથી નિવૃત્ત થવાની ઈચ્છા રાખવી અને તે ક્રમે પ્રવર્તવાથી આગળ પડતી વિષય મૂર્છા ઉત્પન્ન થવી ન ગમે એમ થવું કઠણ છે. કેમ કે જ્ઞાન દશા વિના વિષયનું નિરૂપણ થવું સંભવતું નથી. જ્ઞાનીની જ્ઞાન દશા થાય ત્યારે વિષય તો બીજા શું કરવું એનો અપરિચય. જે નિમિત્તે તેને વિષય થતો હોય નિમિત્ત છોડી દેવું, પણ નિમિત્ત સામો થાય તો એને હજુ એની તાકાત નથી કે જીતી શકે. વિશ્વામિત્ર ઋષિ એમણે તપ કર્યું એટલે રાજર્ષિ કહેવાતા, રાજા હતા. પણ મને બ્રહ્મર્ષિ કે એવું તપ કર્યું. તે બ્રહ્મર્ષિ થવા માટે તપ કરવા માંડ્યા. કેવી ઈચ્છાથી મારે બ્રહ્મર્ષિ થવું છે. તપ કરતી વખતે એમ નહોતું ભાવના કે તપ કરીશ અને પેલી અક્ષાધન ઘર મળ્યું એ ત્યારે સ્વપ્ને વિચાર. પણ તપ કરવા મળ્યું અને અપ્સરા આવી અને તપસી પડ્યા, લપસી નિમિત્ત આવ્યું તો ઈચ્છા બિલકુલ નહોતી. એટલે આવા ભરભરા લપસી પડ્યા તમ ગયું છે. જરીક કરતા પછી પથરી જાય, વાર ના લાગે. આખા શું એટલું અઘરું થઈ પડે. માટે જેને સંયમ પાળવો હોય તે દૂર રહેવું. પછી વાર સંજોગો મારે દારૂના પીઠા રહે અને દારૂ ન પીવું મુશ્કેલ છે. કોઈ હોય ના હોય એમ નહીં, પણ મુશ્કેલ છે. એમ મીઠાઈ ની દુકાને રહેવું અને મીઠાઈ ના ખાવી ન છૂટવી તો બને જીતે
દૂરથી રહેવાનું છે. ભગવાને તો શું કહ્યું? સાધુએ તો 100 વર્ષની વૃદ્ધા ના કાન છેદેલી એની સમીપે પણ કેવા મુનિ હજારો દેવકન્યાથી ન ચડે તેવા મુનિએ પણ કેવાની સાથે ન રહે. આ ભગવાન મન નહીં થાય છે તારા બાપા નથી પડે તો શું બધું દૂરથી. કેમ કે જ્ઞાન દશા વિના વિષયનું નિર્માણ પણ થવું સંભવતું નથી. માત્ર ઉદય વિષયો ભોગવાથી નાશ થાય કે જ્ઞાની જાણે તો ઉદય વિષય આપણને ખબર છે ઉદય છે, આપણે તેનું ઉત્સુક છે, ઈચ્છા છે, આપણે ખાઈએ છીએ, ઘણી વાર ભાવ હશે ત્યારે મારું ઉદય જેવું થાય છે ના તરફ સતી જતો ખાઈ લેવું એમ. પેલું જ્ઞાનનો તો વિચાર જ નથી. બીડી પીવું છું પણ તરવાય છે એ જ છે એમ નહીં કે મારું ઉદય છે તે ઉદય વાત આવે છે પી લેવું. સારું ખાવા બેસે તારે ખાઈ લેવું ઉદય છે માટે મારા એવું તો ખ્યાલમાં નથી આપણને. એટલે શું કરીએ છીએ? ઉદયને નામ આપણે છેતરે પડીએ છીએ. તો જ્ઞાની પુરુષ તો દૂર જ રહેવા માંગે છે અને તેની શક્તિ તો અપાર છે. એ ડગી શકે ને આપણો ડગી બહાર છું મીની મીની દૂધ પીવું છે હળી રહી છું નાચવું છે ઘૂઘરા પછી તૈયાર છું. આપણું ગતું છે. આગળ પણ તે વિશે મૂર્છા ઉત્પન્ન થવી ન કંપે એમ થવું કઠણ છે. કેમ કે જ્ઞાન દશા વિના વિષયનું નિર્મૂળ થવું સંભવતું નથી. જ્ઞાન આવે ત્યારે વિષયનો નાશ થાય. ત્યાં સુધી શું કરવું? વિષયની ઉપેક્ષા, એનાથી દૂર રહેવું, વખતે આનંદાથી જવું. ગાજતો હોય એવું રહેવું પડે. માત્ર ઉદય વિષયો ભોગવાથી નાશ થાય. પણ જો જ્ઞાન દશા ના હોય તો સુખ પરિણામ વિષયાત્મા ઉત્પન્ન થયેલા ન રહે. વિષાદા પરિણામ બગડી જાય. ખરી મજા પડી ખાવાનું ટેસ્ટ બંધ તો જ્ઞાની જીવી છે તે બીજાનું કામ નથી. કેટલી બધી ચક્રવર્તી પ્રાણીઓ સતત એ ચક્રવર્તી તે જોવો છે. બીજો શું જીવે એમ તો ઉત્સુક પરિણામ થઈ જાય. કોઈ અદ્ભુત પુરુષોની વાત છે કે આપણે એવું કરવા દે તો નફરી જઈએ. એ તો એ આપણું ગતું નથી. એ લોકો તો એની અંદર પડ્યા હોય તો એને અસર જ ના થાય. આપણે એના જેવું કરવા તો તમે નફસી પડીએ. અને કેવા આપણે કરો તો પથડે મરી જઈએ. એ તો કેટલા પાકા છે, હોશિયાર છે, તૈયાર થયેલા છે. પણ જો જ્ઞાન દશા ન હોય તો ઉત્સુક પરિણામ વિષયાત્મા ઉત્પન્ન થયેલા ન રહે અને તેથી વિષય પરાજિત થવાને બદલે વિષય વર્તમાન થાય. વિષયને જીતવા થતા મોટો વિષય પડી ગયો. આવું ઘણી વખત જોયું છે. કેટલાક છોકરાઓ નાનપણમાં સારા સંસ્કારી હોય ખોટો સંત થઈ જાય ને બધું બગડી જાય. આપણી કલ્પનામાં ના એવો બની જાય. જો સંત તેવો નિમિત્ત અસર કર્યા વગર ન રહે. બ્રહ્મચારી બાવો જંગલમાં રહે. એક નાની ઝૂંપડી અને ઉપર ખંભાટિયાનું છાપરું અને ઉપર નળી એકલો રહે જંગલમાં. કારણ કે એને બ્રહ્મચર્ય વ્રત પાડવું, કોઈનો સંગ ના કરે. એક વખત સ્વામી સંતનો વખત દાડો આત્માની વખત એક ભાઈ આવ્યા.
રડવા લાગી. મને અહીં આશરો આપતું નહીં, ગામ દૂર છે, અંધારું પડી ગયું છે, મને બીક લાગે છે, રસ્તો કૂતરો કરડે, વાઘોરું હોય, ચોર ઉઠી જાય. એક રાતનો આશરો યાદ બોલો કે છે જો અમે સંયમી છીએ, અહીં નહીં કરનારા બીજું બહુ કરડી તો કરે રહે છે. તો તું રહે છે બાર ઉઠા પર પણ મકર વાંચીને રહે છે. રાત્રે કોઈ પણ કે તારું બારું ખોલવાનું નહીં. પછી તો આ તો બહાર શું રહ્યો છે, એની બારી અંદર હોઈ રહી છે. આના કેટલો સાચો ઉત્તમ ભાવ રાખવા વાળો પણ બહાર ભૂલ્યો છે અને અંદર નિમિત્ત પડ્યું છે. તેનું મન બગડ્યું, પછી એનું મન ડોલે ચડ્યું ચગ ડોળે, બાણું ખખડાયું પણ એને નાખેલું ને કે હું ખખડાવું તોય તારું બાણું ખોલવાનું નહીં. થાક્યો, છાપરે ચડ્યો, દરિયો આગળ પાછો કર્યો, આનંદ ઉતરવા ગયો કે પેલો વાંસની ચીપટ દબાઈ ગઈ, ના ઉપર જલ્દી થઈ જાય. જેમ જેમ બળકમ થાક લાગ્યો પછી બળ પણ ના ચાલ્યું, લટકી ગયું. અવાર થયું એટલે પેલી ભાઈ તો નીકળી ચાલી ગઈ. આવો ને પણ ઉપરથી એવો હપડી ગયેલો કપાટ્યો. અવાર થતા પેલા બે રબારી ઢોરો ચાલતા ઊંચે જોયું એટલે ટીહા શું કે છે વિહાર? હા, મારા તો ઝોલા તપ કરે, ઝોલા તપ કરે. મારા કે લઈ આવો ને કે મારા તમ જબરું તપ કરો છો. પછી તો અહીંયા ઉપર ચડાવી રબારી તે એક જણો ખેંચી રાખ્યો, કપાટીઓનું છોકરીને કાઢ્યો. શું કહેવાનું છે? એના મનમાં તો નિર્મળ ભાવ છતાં પણ નિમિત્ત થરકની ગયું. એ તો એક ફક્ત ઊંચી કક્ષાના જ્ઞાની પુરુષ સિવાય કોઈનું ગતું નથી. ભરભરા પડી ગયા. પેલા કેવું તમે વાણી અને લક્ષી પડ્યા પ્રદેશ છોકરો લઈને આવ્યા. નિમિત્ત અસર કરે એટલે મને નહીં થાય એ વાત જવા દેશો. દૂરથી પાસે જવા જેવું વિષયાત્મા ઉત્પન્ન થયા ઘરે અને તેથી વિષય વિરાજિત થવાને બદલે વિશેષ વર્તમાન થાય. જેને જ્ઞાન દશા છે એવા પુરુષો વિષય આકાંક્ષાથી અથવા વિષયનો અનુભવ કરી તેથી વિરક્ત થવાની ઈચ્છાથી ત્યાં પ્રવર્તતા નથી. કેટલી સરસ વાત કરી. જ્ઞાની પુરુષો પણ ચાખી તો જો એમ નથી કરતા. જોઈ તો જો કે કેવું છે, ચાખી તો જો, ચાખવા નહીં જોતા. જેના પાકમાં ના થાય ને જેમ પીધો પરિણામ તો હોતું નહીં. જેને જ્ઞાન દશા જેવા પુરુષો વિષય આકાંક્ષાથી અથવા વિષયનો અનુભવ કરી તેથી વિરક્ત થવાની ઈચ્છાથી તે પ્રવર્તતા નથી. અને એમ જો પ્રવર્તવા જાય તો જ્ઞાનને પણ આવરણ આપવા યોગ્ય છે. જ્ઞાની પણ માત્ર પ્રાપ્ત સંબંધી ઉદય હોય. શું પ્રાપ્ત સંબંધી ઉદય હોય? જેમ કે જનકરાધાને એ જાતનો ઉદય હતો, અંદર ફેરાય એવા ભોગ એટલે છૂટી ન શકાય. તેથી જ્ઞાનીની બહુ પ્રવૃત્તિ છે, છૂટી ન શકાય માટે રહ્યા છે. પણ છતાં એની દશા શું? ક્યારે માંથી છૂટી જવું નથી, રહેવું નથી ગમતું.
અને કદાચ સંસારમાં રહેવું પડ્યું હોય તો શું થાય? મારો જોગ આવતો નીકળી જવું, મારો જોગ આવતો નીકળી જવું. નહીં તો શું થાય? બધા લબદાય. પેલો બૈરી લબદાયો, પછી છોકરા થયા, 2 થયા, પછી 3 થયા, ક્યાં જઈશ? જેમ થાય વધારે લબદાતો થાય. જેને જ્ઞાન દશા થયા પુરુષો વિષયાકાંક્ષાથી અથવા વિષયનો અનુભવ કરી તેથી વિરક્ત થવાની ઈચ્છાથી ત્યાં પડતા નથી. લાગે ચાખી જોવા માટે નથી વર્તતા. બીડી પી જોવું. આ ઘણા એમ જ થયું, કુતૂહલ બીડી શીખેલા એટલે પીતો જો એમ કરતો સ્વાટી. માત્ર પ્રારબ્ધ સંબંધી ઉદય હોય એટલે છૂટી ન શકાય. તેથી જ જ્ઞાની વૃત્તિ ભોગ પ્રવૃત્તિ છે. તેથી જ એટલે ઉદય છે માટે એમને તે જોઈતું નથી, પણ એ પ્રકારે આવી પડી છે તો સંભાળ કરે છે. એમાં એ જરાય લેપાતા નથી. કેવા લેપાતા નથી? કૃષ્ણ મહારાજ એમની રાણીને કહે છે, અનાનીને સામે કિનારે દુર્વાસા ઋષિ છે, એમ તમને આ ખાવામાં પીવો આહાર કરાવ્યા. તો જઈએ તો ખરો, પણ વચ્ચે નદી છે, 2 કોઠે ભરપૂર વેચી જઈએ તો કહેજો કે કૃષ્ણ સદા બાર બ્રહ્મચારી હોય તો જમનો મેં માર્ગ દીધો. કેટલી રાણીઓનો ધણી છતાં પણ બાર બ્રહ્મચારી, કારણ કે વૃત્તિ એની નથી, એ વૃત્તિની ઊંચેથી સુદર્શન હતું. એ નથી સમ્યક દર્શન, એવું ચારિત્ર તું છું સમ્યક દર્શન. ક્ષાય સંકીર્તિના ધણી હતા. ક્ષાય સંકીર્તિના ધણી કરે છતાં ચોટે નહીં, કિનારા ધરે. જલ કમર વતેની વૃત્તિ, પાણીમાં રહે તોય કોરું રહે. કે છે જઈએ પણ દિક્કત એમ કહેજો કે કૃષ્ણ સદા બાર બ્રહ્મચારી જમનો મેં માર દે. રાણીઓનો વિશ્વાસ કોકને તો આવે તો તમે કેવ બ્રહ્મદેવ મને જોડતો મારાથી કોકને તમે ખેતરો અમે ના જોડીએ. માધ્યના ગુણ કોઠીઓ ના જોડે છતાંય કહ્યું એટલે જમના મેં માર. પછી પેલા ઋષિને ખાવાનું આપ્યું. ઋષિએ ખાધું. જાઓ પાછું એટલી રીતે જઈએ. પછી નદી 2 કોઠે ગઈ. તું કહેજો કે દુર્વાસા સદા ઉપવાસ છે. માન્યામાં મારે બધું ખાધું પા ઉપવાસ છે. કહ્યું તો 1:30 વાગે થઈ ગયું. શું કેવું છે? આવા પુરુષો એને ના આડે. આપણે તો અમથું અડે. એક વખત દીઠું હોય ને ફરી ફરી હોંભરે. મહારાજ આ વરસાદ વાળા એમના ચરિત્રમાં કહીએ રસ્તે જતો એક ભાઈને પૂછ્યું કે પર માર કદે હાથ કેમ બતાવ્યો ને એ હાથ ઉપર તમને બરોબર થાય તોય મારી વૃત્તિ બગડી જાય. કોની એવા નહીં મોડા આમ તો નથી હાથ ઊંચું. આવા પુરુષો પોતાની વાતથી આપણે ચેતાવે છે કે રસ્તો હાથ જોયો તેમાં વૃત્તિ બગડી ગઈ. આપણે તો દૂરથી રહેવા બધા છે. માત્ર પ્રાપ્ત સંબંધી વિષય હોય એટલે છૂટી ન શકાય. તેથી જ જ્ઞાની પુરુષની પ્રવૃત્તિ છે. ભરત રાજાને એ દત્તનો ઉદય હતો
એટલે કરવું પડ્યું, રહેવું પડ્યું, પણ મનમાં શું હતું? વૈરાગ. કેવી વૈરાગ દશા એ પેલામાં એ વાત આપી છે ત્યારને ટાઈમમાં પ્રજ્ઞાબોધ. પ્રજ્ઞાબોધમાં. તેથી જ જ્ઞાની પુરુષની ભોગ પ્રવૃત્તિ છે તે પણ પૂર્વ પશ્ચાતાપ વાળી. પૂર્વ પશ્ચાત પછી પશ્ચાત. શું ખોટું કરવા મેળવ્યું? મેં બહુ ખોટું કર્યું. પહેલો પસ્તાવો છે નથી પડ્યા પછી મેં ભૂલ કરી પડે. પહેલો પસ્તાવો ને પછી કૃપાલજીના જે પત્રો વાંચીએ 19 વર્ષે પડે છે. એના આગળ પાછળના પત્રોમાં કેટલો વૈરાગ છે, અદ્ભુત વૈરાગ છે. પૂરું કર્મ કોણ ઘેરે છે અને તેને લીધે નહીં જોઈતા નહીં ગમતા પદાર્થ સુગવા સ્પર્શવા પડે છે. શું કરે? એટલે એને તો ત્રાસ લાગે છે. જ્યારે બીજા તો ત્રાસ ના લાગે શું થાય? આકર્ષણ. જ્ઞાને અપાકર્ષણ પાછો ધક્કો વાગે. જ્ઞાની પૂજી ભોગ પ્રવૃત્તિ છે તે પણ પૂર્વ પશ્ચાતાપ અને મનમાં મદ પરિણામ સંયુક્ત. મનમાં મન જરીક ન જીવવું જ. આ તો એવો મેં લટલું થઈ જાય કે બસ આ જ, બીજું બધું ભૂલી જાય. કોડિયો થઈ જાય. બિલાડી દૂધ પીવા તૈયાર હોય ને એટલી લીન થયું, લાકડી પણ દેખાડું, લાકડી પણ પડી જાય એવો વિષય એટલો લીન થઈ જાય. જ્ઞાની પુરુષોને પૂર્વ પશ્ચાત. અને મનમાં મંદ પરિણામ યુક્ત. પાછું કેવું? મનમાં મંદ પરિણામ. બહુ ના છૂટકારું ચરી બાકી મોકળી વૃત્તિ નહીં. સામાન્ય મુમુક્ષ આપણા જેવા જે વૈરાગના ઉદ્ભવને અર્થે વિશારાત્મા હતા તો ઘણું કરીને બંધાવા સંભવ છે. લાઈને જાણતો છો, જાણવા ગયો તો ઝપડે ગયો. લાઈને ઝેર પીતો જો શું પરિણામ, એનું પરિણામ જોવાયતું નહીં, પહેલો મરી જાય. એટલે ઝેરના પારખા ના થાય. વિષય રાગવા જતો તો ઘણું કરી બંધાવા સંભવ છે. કેમ કે જ્ઞાની પુષ્પા તે પ્રજોગને મોડ જીતી શક્યા છે. મોડ કોણ આવા હતા? તે તારું ગજુ. કેમ કે જ્ઞાની પુરુષ પણ તે પ્રસંગને મોડ જીતી શક્યા છે. તો જેની માત્ર વિચાર દશા છે, હજુ તો મુક્ષુતાય નથી આવી. મોક્ષને જવાની ઈચ્છા પણ તન્મય નથી. હજુ કઈ આત્માનો વિચાર કરી રહ્યો છે. પૂછશે એવા પુરુષના ભાર નથી. કેવો શબ્દ? ભાર નથી કે તે વિષયને એવા પ્રકારે જીતી શકે. ભોગવી છૂટું વાત જવા જાવ. ભોગવી તો છોટ્યું નથી, ભોગવી તો હોતી આવું છે. આપણે જે વસ્તુ ખાધી નથી એની કદી ઈચ્છા થાય. ખાધી એની ઈચ્છા થાય, કોક દાડો થાય. અમે નાનપણમાં બાપડા રોટલા ખાધી નથી, કોક તો થાય. કોક બાપડું હોય તો મળત ખાઈએ રોટલા, ખાતા નહીં એના થાય. બાપડો તો એ ઊંચી ચીજ નથી, પણ એક જ ખાધી છે એટલે મનમાં થાય ગાનો ખાઈએ.
તો જ્ઞાની પુરુષો તો ન છૂટકે રહ્યા થતે તે આગળ પાછળ પચકાતા અને એ લેપાય નહીં. આપણું તો આપણે લેપે છે, ઘર બહાર નહીં થઈ જાય ભાઈ, બધું ભૂલી જાય. બસ આમાં છે જાણે હું મારી બહુ નવાયું આવું. તો જેની માત્ર વિચાર દશા છે, ફક્ત વિચાર દશા છે, આગળ વધ્યો નથી, એવો પુરુષ વિચારાધીન આગળ વધી શકે? હું વિડીયો પીતો પીતો મોક્ષે જઈશ, ચા પીતો પીતો મોક્ષે જઈશ, બધું મૂકવું પડશે. તો પછી જેટલું છે તે આગળ તો ના વધારો બેસવાનો, કદાચ થોડોક છે તો ભલે, પણ પાછો વધારે કરીએ તો અફીણ પીએ, દારૂ પીએ, ચા પીએ, બીડીઓ પીએ, ગુટકા ખાઈએ, મોક્ષે જઈએ. વિષયનો જીતવા એનો નામ જ મોક્ષ. શંકરાચાર્ય શું કે છે? બધોયકો યો વિષયાનુરાગી. મણિરત્ન મહારાજનો બીજો શ્લોક છે, પણ કૃપાદેવે સતાધન વાપરેલું. બધોયકો કોણ બંધાયો? વિષયાનુરાગી. વિષયમાં ચોટો લબ્ધ. એક એક લીટીમાં પ્રશ્નનો ઉત્તર એવી સરસ ગોઠવણી કરશો શંકરાચાર્ય, કેવો પડ્યો. અને સંસ્કૃતમાં એને પ્રાસ ભાષા તેટલી છે ને સંસ્કૃત પણ ગુજરાતી જેવી લાગે. બધો ઈકો વિષયાનુરાગી, વિષયમાં ચોટ્યો છે તે બંધાયો. પછી બીજો પ્રશ્ન, કોવા વિમુક્તો છૂટો કોણ? વિષય વિરક્ત. જવાબ, વિષયમાંથી છૂટો તે છૂટવું હોય તો વિષયમાં. તો જેની માત્ર વિચાર દશા છે એવા પુરુષનો ભાર નથી કે વિષયને એવા પ્રકારે જીતી શકે. એટલે છૂટવું હોય તો જેમ બને તેમ વિષયો ઓછા કરો, વ્યસનો ઓછા કરો, જગતના પ્રત્યેનો આસક્તિ ઓછી કરો. દાડ દાડ ધંધો વધારતા જઈએ, લોભ વધતો જાય, પૈસો વધારતા જઈએ, વિષય વધારતા જઈએ, શરીરની સગવડો વધારતા જઈએ, છૂટીએ છીએ. છૂટવું હોય તેને તો બે દુઃખમ મહાસુખમ, જેને દુઃખ પડે છૂટશે. સુખધામ અનંત સુસંત ચોહિ દિન રાત્ર રહે તદ ધ્યાન મહી પર શાંતિ અનંત સુદામય જે પ્રાણમુપદતે વરતે જયતે પ્રાણમુપદતે વરતે જયતે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુ દેવકી સદગુરુ દેવકી ત્રિલોકનાથ કી મહાવીર સ્વામી ભગવાન પાર્થનાથ ભગવાન કી જય.